આ તાપ ચેવો હમણાંથી પડે છે. આ હારો કર્યો રવા ફેરી આટલો લેબડો છે ને સોયેલો 17 સાયા છે બરાબર, એટલે તાપ નહીં લાગતો એટલે શાંતિ છે બેઠા છે બરાબર. પણ અત્યારે તાપ ચેવો પડે છે, અત્યારે અમુક છોકરા તો આપણે રમતો હોય તાપને, ખરેખર આ તાપને છે બહાર ના જવાય. આ તો એ શાંતિ છે, આરામ કરવો છે આપણે, એ બસ આરામ કરવો છે. એટલે એક તો મારે તો મકાન ખાલી પડ્યું છે અને એક મકાન વઢો છું. લગત અમે વઢાતો છો જ, પણ આ મકાનનું કોઈ કરવું પડશે. અત્યારે વઢાશે એટલે મકાનની કોઈ જરૂરત નહીં, પણ મકાન વેચવું પડશે મારે. એના માટે મારે ભમરસી પાસે જવું પડશે. ભમરસી ક્યાં મળશે મારે? આ તો કે આ કેવા ઊંઝાથી, એટલે આ ઉઠો ઉઠો ઉઠો, અત્યારે દાડો છે દાડો. આવો કેમ ભાઈ આવો તાપ લીધો છે? તાપ તો અમે લીધો, પણ તમે કેમ આવો સોયલો જો ભાઈ પકડી અમારા બેઠા રવા પીરાવો લેબડો છે મસ્ત ને 17 સાયા છે, એટલે આવા તાપના શાંતિ છે બે હા ને આરામ કરા. તમે કેમ તાપ લીધો છે? અમે તો તાપ એ માટે લીધું, થોડું કોમ હતું. શાનું કામ હતું? પૈસા નથી હો? ના પૈસા નહીં જોતા. તો? પૈસાની ચો વાત કરો તાર? તો ભાઈ કોમ હતા, તાપ નો ચિયો પણ આવે એના માટે આવે. ના ના બીજું કોમ છે. કોમ નું છે એવું કે અત્યારે હું વઢો છું, હા પણ અને પેલું મકાન મારે જે છે ને ઢાબા વાળું, ઓલે ઢાબા વાળું હા થોડું બંગલા જેવું લાગે છે. આ બીજા માન હોય એટલે હીરું થોડુંક અમે વઢો છું તો વેચવું પડવું. આલુ જ વેસાતું આલુ હોય પાકું પાકું પાકું. અચ્છા ગણતરી નહીં રાખવાની? ગણતરી રાખવી છે ને, એટલે પણ વિશ્વાસ ઉઠી ગયો તમે વઢાશે એટલે પૈણે વગર ના ના એવું કોઈ નહીં. તો? આ તો તમારું કીધું તમે હોય તો થોડું તો સારું. મારે એક ભાઈબંધ છે કુંદન ભાઈ, હમ એનું વાત કરું કદાચ એને વારમાં હોય હું તમને મકાન વેસાઈશ રેડી. હા કોઈ તો નહીં. તો હું પાસે તમને જોઈન કરું રેડી ને ખેડો મારે ભેણા ભેણા હેડો ને. હાલો તાર તાપ લીધો છે તમારી રીતે હેરાન તો થવું પડશે. હવે થોડોક લઈ રહ્યો અમે સોલે આટલી ઘડા તો બેઠા પણ હવે એ મળશે છે એ પાછો છે પેલો થોડોક રખડું છે હો પાછો ઉભો નથી રહેતો એક ના એટલે પેલા છોકરો ભેગો લખોટી રમવા ના એ લાખોટી જ નહીં રમતો, હા થોડો કાળો છે ને તે બહાર નહીં જાય. બેસેડો કરી એ બેસી તો અમે રાતે તો હીરા તમારા ઘરે હતા રે હું જોઉં છું કે મારા ભાઈબંધ કાળિયા કન રેડી સોલે બેહો નહીં. સોયલે નહીં ભેગું અત્યારે તમારા કોમ પેલું પટાઈ આવું રેડી. હું જવું રહું. શું કીધું? હા તમારો આભાર હો. હા આભાર રેડ કોઈ વાંધો નહીં હેડો હું જોઉં. એટલે આ મારો બધો આ ભાઈબંધ કાઢ્યો છે ખડામ બેઠો છે કેમ નહીં તો ઓહો મકર તો પછી જબર રાખી દીધું. ઓહો આ બેઠા કુનન એ કુદર ભાઈ અલ્યા શું પૂરા લેવડા આપે લેવું કેમ આમ નેટ નેટ બેઠા? અલ્યા મારે તો જોજે ઘરમાં તડકો આવે છે બે. ઘરમાં તડકો તો શું આવતો હા પણ એ તો ઘર થોડું જુધારો કે યાર પછી ડોસી નહીં લાયા તમે? ડોસી પીએ છે તા લાયક છે ને લાયા હતા પણ પીએ એટલે મને એવું લાગે રેહીન તો નહીં કે રિહેન જી છે હા તેમ કે ઘર બતાળા આડે રિહેન જતી હું શું કરું હવે? એટલે એના ચિંતામાં છો તમે? હોય તેમાં હુકાઈ ગયા છો જોયું હમણાં મારું મોઢું હા કાળા હતા ને થોડા હુકણા પર આ હોય કાન થાપ મારી દીધો હો જઈ આવું છોડ્યું છે હોય કોઈને કહેતા નહીં હો પાછું મને કીધું ભલે કીધું આ જોજે હોય જેવું મને તો છોડ્યું છે તો પેલું ચિંતામાં બધું હાલ થશે હો. હું શું કહું છું કોમથી આવ્યો છું હવે ચિંતા તો ટેન્શન મને કોમ કરશે હોય કરવું પડશે. બોલો ઓલા યુવરાજ ભાઈ ઓળખો તો હોય ઓલું મોટું નહીં રાખતા લંબુશ, લંબુશ. લંબુશ હોવે. પોચે ને હાલો ઓઢા થઈ એ તો મને ખબર છે બાયડી એટલે વગેરે પોચે કદાચ મકાન રાખે ત્યારે મકાને પડ્યું પડ્યું બગડે છે. બે માળનું મેં જોયું નહીં કેવું છે બે માળનું કીધું મેં જોયું છે નથી સારું. એટલે મસ્ત છે પણ આપણા વેસ આબુ છે. તમારા ભાઈબંધને કોકને લેવાનું નતું ઓલા ભાઈને તમે વાત કરતા મને હોય ઓલા પર્વત છે બરાબર છે એને લેવાનું છે ને કરાવો કોઈ કોન્ટેક્ટ તો પર્વતનું હા તો કરાવો તમારું કોક થાય ને આપણું કોક થાય ને આપણે છે પૈસા લેવા છે આપણે ખાવા પણ એને લીધેલું છે મકાન લગભગ. પરબત વાત તો કરતું ને કોન્ટેક્ટ કરી હો હું કહીશ રેડી અને પરબત બીજું કે સિટીમાં ખોદવે ને ઓલી જબર હડી આવે છે ગામડામાં તો શું એક પડ્યા ચાલે ખેતરમાં લઈ જાય બાજરી વાટવા બાદરી હા હોય ચોક ખેતર વાળે ને તો બીજી હરકતી તો થાય ગુએ અને બેઠા બેઠા ખાઈ પાડા જેવી છે એને ખબર લાવી છે હળી જાય હળી એટલે થોડી બાપડો હીરો થોડો ખેખ લઈ ગયો છો હોવે. ને બહુ થોડી આડીથી મન વાવડવા મળ્યા. પર્વત ભાઈ કેવું છે ખબર છે? મેં તો નતો ઓલા ઓલામાં જોયો ટેટેસમાં જોઈ હતી ના પોચે તો એને કેવા લાગતા ખબર છે હોય કેવા લાગે હા હળી ગયેલા છે પોચે નું ઓલા ખબર છે કેવું છે યાર હા પૂછે પર્વત કોમે જાય છે હા કંપનીમાં ના બા બેઠે બેઠે અને આ પગાર લઈને આવે ને એટલે બધો હિસાબ બાયડી રાખે છે એટલે એમ કે સિટી હે પર્વત કેવું છે ખબર છે? હવે આપણે એની વાત નહીં કરવી આપણે તમે વાત કરો તો હું યુવરાજને લઈને આવું. જો લઈને તમે ઘરે મકાને બેઠા છે હોય હું ફોન કર બરો તો કર દો બરો ઉભા રહો. તરત ચાલુ ફોન કરો એટલે આ નંબર શું હતો ઓલો ઉભો રે ઓહો આ હેડ જેવો છે ખેખલી પર્વત એ આ કોઈ કેતા લગાવ 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 મને વખત લગાવ એટલે હું એ લઈને પછી યુવરાજને ઘરે દઈને જ દેવું. હેલો હલો કેટલા હતા પર્વત ભાઈ? કોમમાં હતો ભાઈ. તો તમારે ઘર લેવાનું હતું? ઓવો લેવાનું છે ને ઘર તો છે જ.
ઓય ઈ રહ્યું 2 માળનું છે. 2 માળનું ઘર છે એમ ઓય સારું હેડો મારે તો લેવાનું હતું 3 માળનું પણ 2 માળનું લઈશું હેડો ના લોરું બતાવું જ ખરી કદાચ પસંદ પરબતભાઈ હા બોલો હટાવતું તો સારું હેડો આવું હેડો એ હા આપણી જગ્યાએ આવજો બા. હો એ હા એ હા આવું હેડો તમે ભાઈ હવે હું યુવરાજના મકાને રહું છું રેડી એ બીજા માળનું હું અહીંયા ચા વ્યવસ્થા કરી રાખું તમે આવો તો ઠંડુ મંગાવું છું કોઈ ના ચાલે પેપ્સી બેપ્સી સાચી પેપ્સી ચાલે છે. ખર્ચો કરો ને એમાં શું તમારા માટે ના આ એ કંજૂસ ભાઈબંધની કંજૂસ મળ્યા છે 1 રૂપિયા વાળી પેપ્સી મંગાવશે ને પાછા કે ખર્ચો મેં કર્યો આવા નવા કેટલા છે લો હું એ જવું હવે હાલ તો સાઈડમાં ઘરનું સેટિંગ તો થઈ ગયું છે હવે સિગારેટ કાઢું જૂઠું બોલે ખાશું થોડો દાદો લે ફોન કેમ આવ્યો હલો શું ઘરની વાત કરો ઘર તો એક ભાઈબંધે કીધું છે મન આપણે પેલું એનું જોઉં તમારું જોઉં ઘર જે એ બે આપણે અમે લેવાનું જ છે ઘર તો એવું છે એમ ના કોઈ નહીં વેચાઈ જાય તો રાખજો એ બેસે હું લઈ લઈશ ને મારું કોઈ નક્કી નહીં પાછું ખબર છે ને મારી તો એવું એમ હારું લે હેડો અત્યારે તો હું જવું રહું છું કોને જવું તમને ફોન કરું હેડો હું બસ એ હા એ હારું હો એ હા આ તો તાર પૈસાની કિંમત છે હેડો હવે જાતા દાવા કાળું કન કાળું હવે ઓ એટલે આ તો 3 માળનો બંગલો છે કાળું તો એ એટલે નેટ રહે એવું છે એ હેઠું પાડી એટલે ચમાયા તમે ના છોડ દઉં લેજો છોડ એમ ન છોડ ઓમ છોડ અલ્યા આજે વાજુ ઓય મને વાજુ તો એમ ને હજુ યા બાયડીની રી દિવાલ પર કાઢું છું બાયડી જાતી રહી મેં કીધું આમ થોડા પણ હવે ખબર પડી બે ભયા તમારે લેવાનું હતું ઘર ઘર તો લેવાનું છે ખબર છે ઓય કેવું છે કો ઘર કો રેડી છે 2 માળનું 2 માળનું ઘર છે 2 માળના પૈસા તો ખૂટતા નહીં 2 માળનું છે ને તમે 3 માળનું નતા કીધા લેવાનું પણ 2 માળનું જ હારું હેડો 2 માળનું લેશે એ લોન કરાવશે પછી બીજું શું થાય બૈરામાં તમારા માથે કરો કરીને બૈરે નીચે વાત કરો મારી સાઈડ ની કરવું શું સહી નહીં કરે ના એટલે તન કિડનેપ કરીને લઈ જઉં ચેન ચેન પાર્ટી લોસ ખાય મારીને સહી કરાવ તું મારે ઓળખતો નહીં પણ પાર્ટી લોસ ખાઈ જાય છે પાર્ટી ચો લોસ ખાઈ જાય તું લોસ ખાઈ જાય છે હું નહીં ખાતો ઘર ક્યાં થઈ કેમ તું હવે આપણે ઘર તો જવાનું ઓલી સાઈડ છે આપણે ઓલી સાઈડ ચી સાઈડ માં ઓલી સાઈડ ચી ઓલી સાઈડ પણ ઓલી સાઈડ આડે પેલા ભમરસિંહ ની ઘર રૂઈ ના ના પણ ભમરસિંહ પેલા જો હું કહું હા નેસાડામાંથી ઉછાડા વાહમાં જવાનું હેઠાડા વાહમાં જવાનું ઉપાડા વાહમાં જવાનું પછી એ રેવાજે મારું મગજ લેગ મારશે મારું ભાઈ લેગમાં છે તો એમ કહો કે યાર હેડ તો હવે આપણે જાતા હોય પેલા ભમરસિંહ ને જવું પડશે ને હવે પેલા ભમરસી પાસે જવું પડશે હેડો જો હેડો હડજો હેડો ફોટો પાડો વાયરલ કરવા છે લે આ તો મારે એમ કરે કેમ ભાઈ શું છે એટલે તમે હુઈ જાવ છો આમ લેવા આયા ઘર તમારી વાઈટ આમ તો હોઈ જોઈએ ઊંઘલી બીજા અલ્યા એટલે ઓમ ઘેર મારે છે શું ઓમ આવ્યો છે ઊભા છો આમ ઘર લેવરા તો કેમ લેવરા ઘરે એનો ટાઈમ હોય ઘરા બપોરે એક તો કોઈ ઉડતા ઘર ના લેવાય યુવરાજે ઊંઘવાના જીતા અને મીના ઊંઘવા જીતા ને તી હોય ના ઊંઘવા જીતા તો હા તો લ્યો આવો રા રામ ભૂલી ગયો હાડો મકાન બતાવો મગજ તો છે. પાછા યુવરાજ સિંહ હાજર નહીં હાલો ઠંડુ મગાવો કોક તું પેલું તો કોક ઠંડુ અરે ઉભા અંગત ને એ અંગત અલ્યા આદિ ભાઈ આદિ આપણે અંગત ભણાય ને તો ક્યાંથી પેપ્સી લઈને તમને ખવડાવું હે પેપ્સી હોય અલ્યા ખર્ચો કરું તમારા માટે ખર્ચો કેરો છે ખર્ચો કરું રૂપિયા વાળી પેપ્સી મંગીને પાછા આબરૂ ઘટાવે રાખે આબરૂ છે જ હેડો હેડો પેપ્સી તો આવે છે અંગત ને દુકાન ઢુકડી છે રાતે કેવા સડ્યા ક્યાં બરે હું અહીંથી આવી દઈશ એ એટલે કાવ હોય હેડ ને ભલા આદમી શું આમ કરો યાર એમ તો મગજ જ આખું ઊંધું કટાડાનું મગજ તમે લાગે મહેમાન છો હોય. તમે મહેમાન છો તમને હાથ રાખો હા ઉભા ઓય ઉભા રાખ બે એટલે આ શું આવ્યો એ લાજ ભાઈ હારી આ આવ્યો અંગત પેપ્સી લઈ રેડી 10 રૂપિયાની લાઈ 10 કોણ કહેતો નહીં રૂપિયા મને આલો અલ્યા એ આ લુખાન ત્યાંથી લઈને આવ્યો તું અલે ઈ તો લાયા છે લે આમ ક્યાંથી આવ્યા ઈ ઘરેથી આયા છે હેડો આ તો બધા ડિપ્રેશન તાપના શું કરતા હતા એ ફરતા હતા તાપના રમતા નહીં હો અંતા શું કરે ત્યારે છોકરા ઠીકા તમે લઈ જાય જો હડો ઓય મે આલી તી જો તતર જો જતા રહો તમે તું જતા હો અને અમે હતા તમે જો આવી જાઓ તમને આલી શું જો આ તો 1.5 લાખ ની લાગે તારા તાપી અત્યારે કોણ ખર્ચો કરે આટલો ના ના આ તો કોઈ ખર્ચો કરી કરે આવી દેવી પડી માં તો પછી ખબર હોય
કોઈ કહેતા નહીં હો. શું ના કહો કે બે બે વાળી પેપ્સી ખવડાય એમ મજા બસ હવે કરો ચાલો એ લ્યા નાખો ને કાઢી એ દો હવે એ હજી જીવ છોડવા નહીં થતો ના જા મૂકી દે હવે તો નાખો લો એ ભાઈ રાજને ઓલા યુવરાજ સિંહ ફોન કરું કરો જોક આવડે છે ને તમારો ફોન છે કોણ હું તો પકડો છો ફોન એ પાડ ઓલ્યા ભૂલી જા લા બસ રેડી એ બોલતા નહીં હો. એ ફોન અરે હેલો હેલો હા યુવરાજ હા બોલો અમે તારું મકાન બતાવ્યું છે ભાઈને પરબત ભાઈને હા અમારા ભાઈબંધ કા હવે આવ્યો તો કુંદન લઈ એટલે અમે તાર મકાનમાં તો એ નહીં બેસી કર્યા છે એમ કે દરવાજો છે હેડે જગ્યા નથી હા એ તો બહાર કાળી કૂતરી ઊંચી હતી કાળી કૂતરી ના ના અંદર ઊંચી હતી અંદર ઊંચી હતી. અંદર પૂરા મકાન કેવું પડ્યું આવું રખાય તું હટા હેડો હાણે તમારે સોદો મારી આલો એ તો થોડું હમુક કરા દર છે એટલે મુઈને આવું એટલે થઈ જાય કે એમ ફોનમાં વાત ના થાય રેકોર્ડિંગ આ તો મુઈને જ આવું એ હા હો બેલ ને એમ તો 2 રૂપિયો નહીં માર હે ભાઈ હા ઈ આવી રહ્યા બેહો હા બેઠા છે એટલે આ ફોન આવે છે મારે છે નો ડોસી નો પોચે પોચે એ આજે ભગવાન છે શું ડુસીનો ખબર પડી ગઈ એ તો મોણા નહીં ઉપાડું કે ના ઉપાડું અંજામ આવ્યો એ કહી દો એક વખત તો માર કાઢી બીજી વખત માર ખાવા બોલો મને ખબર છે હેલો હા બોલો ના ના નથી ખાધું હજુ તો માર ખાવા દો પાવર શેનો કરે છે હે પાવર કરે આ તો ભાઈ આ તો અમાર આગળ મત બોલો નતાઓ નતો ઘેર દો ને બે વેલણ વધારે ખાજો એ શાંતિ છે જો નકળા લુગડા યાર લુગડા આબરૂ નત કાઢો હું આવું રહું છું હારું એ હું આવું આ બૃચાર હતી યાર હા હું આવું રહું મુજવાન પેલું જોવા નતો જો તા પીતી ઉભો ઉભો સોડા પછી આપણે આગળ કી થઈ હમણાં આશી લુગડા તો ને આવડું મોટું ઈ કરીને દાડા મુખી ચમ સોડો કે હું ડોસી ની રહી કાઢું કશું વાંધો નહીં, આ થાય તો થાય. તા રેવાનું આવું તમારે નહીં થતો અમુક ટાઈમ ચેન અમાર તો ડોસી હોતા ને એ તો થાય બધાને થાય. તમારે થાતું થશે હું તમારું નામ નહીં લઉં ના ભાઈ લે ખોખ ના ખબર વળી ગયા હોઠ આ આવી રહ્યા ભાવ આવી છે જ્યાં બા સ્લો મોશન માં તમને તો ખબર તો કહાની નહીં ખબર ખબર છે ઘરમાં તો ડોસી જગ્યાએ હમણાં બે કેટલી ઊંચી આ ઓલા વડીલ હોય રેડી છે કેમ આટલું મોડું કર્યું મોડું થોડું કોમ થઈ ગયો હમા બે પણ કોણ શીખડાવે ડોશીઓ તો શીખડાવે તમારે કેવું કોઈ કર્યો રેડી છે સ્લો મોશન માં ઘેર ડોસી ની જગ્યાએ કૂતરી ઊંચી હતી સાચી વાત એ તો ઘર થોડું બંધ પડ્યું છે એટલે એટલે નહીં થોડું હમું નહીં કરાવવાનું હમું કરાવવાનું હમણાં છોકરો બોલાવું હમું કરાવવા એ તમારું ભલું થાય છોકરાથી હમું ના થાય ને જીસીબી લાયક કોઈક રસ્તો કરવો પડશે એમ હોય રસ્તો નહીં ખબર કરાવવું પડે આખો રસ્તો એટલે કોઈને હેડતે ફાવશે કોઈને ડોશી તો આ પડ્યા હોત તો હમણાં તો તમારા પાસે પેલે જીસીબી નો એ કોન્ટેક્ટ તો હું કરી આલીશ ખરો પણ ભાવતાલનું કહો ભાવતાલનું તો તમે કહો ને અમને તો ચો ખબર છે ઓય લઈ ગયો શું કે હાઉ ને હોજવેન્ડ નું ઓર્ડર હેડે ઓય હોજવેન્ડ ની ખબર ના પડે હવે મને ખબર પડી કે તમે ખર્ચો ચેમ કરો છો ને આટલા ચેમ કરો છો ઈસે બોલતે રિશ્વત રિશ્વત નહીં ના ના આપણે દલાલ નહીં ખાતા પણ દલાલ જબર ખો નાખો દલાલ શું વાત કરો લે કોઈ નહીં હા બોલો તમારે ચલાવ લઈ તમે કહો ભાઈ અમન તો કુંદન ભાઈ અમારી જાય હા હારે હવે એ કુંદર આવા માર ખાવા જેવો એક કામ કરો હું એને ડાયરેક્ટ ડીલ કરું કે ચાલે પણ લેવાનું મારા નહીં શું તો તમે આપણે તો તમે મને કહો ઈ પ્રમાણે ભાવ તમે કહો મને તો ગમ્યું છે ઓછું કર 4.5 લાખ હલાવ છે ભાઈ શું ઘરમાં શું ખામી છે ચાલા તું તારું રસ્તો નહીં રસ્તો નહીં ફ્લિપ રસ્તો રસ્તો તો હમણાં બનાવી નાખશે પણ ખામી ના કાઢવાનું રેડી રેડી ભાઈ મકાન રેડી છે તમારે સારું છે મૂકું તમારે સારું કહું કોઈ છે બે પલોટ છે બધા તમારે જમીન નહીં લેવાની એ વવરા છે ડોશીઓ કામ કરે થોડી પોરી પડશે આનો હબળો આવું મકાન કોઈ મળે મળે છે નહીં નહીં. કોઈ આલે નહીં આ પાછું ચારે કોરા બધું સારો માહોલ છે માતાજીના મંદિરો આ જો ઠંડો ઠંડો હોય મંદિર છે ભવ્ય શાંતિ આ છે. લેવાનો 4.5 કહો તો 4 લાખ રૂપિયા આલીશ પાકું 4 વી હાકો 4 લાખ રૂપિયા પાક ના વાત મન કેટલા આજ હું છે ના આલું તમને એમને અમે ઠંડુ ના કરાય એટલે શું આલો વાત કરો લ્યા 16 રૂપિયા માં આલી હોલ્ડ છે ને 500 નો ખર્ચો કર્યો છે એમ. હોય રૂપિયા વાળે 8 બે વાળે 8 ટેક્સી ખવરાઈ દો એ રાજા મને કોણ ભાઈ હારો? એ મારો ભાઈ છે ને નહીં ખબર હવે હું ભાઈ પાકું થઈ ગયો 4 થી ચાર કાગળ એ કરાવો તમે હડો કુંદન ભાઈ વાત મારો કરશે તાર હવે તમે દાદો હવે કાલ વાત રેડી તમને પા ઘેર પોઠવડ છે ના આપણે તો રેડી છે આપણે કોમ નહીં કરો તો કોમ કરો કોમ હા, ઈ કોમ તો કરો. આવાના ના એ ભાઈ, બાજી બાજી. હવે કાલ વાત હો સારું હેડો. શું કીધું હવે કાલ શું વાત મારે હવે થોડું કોમ આગળ નહીં કે ભાઈ ચૂંટણી એટલે મારે જાવું થઈ બાજુ હા ઈ બાજુ જાવ છે સાર વાડવા જાવ છે એ ખબર પડી ગઈ કાલ વાટવાનો ટાઈમ થઈ ગયો તૈયાર ઓય ને કઈ માર બીજું ખાઈ શું? પડે ને હા બે હતા તમે બે તમારે બે ઈ તો હવે અમે અમારી રીતે તમારા સુખ દુઃખની વાતો કરો મને ખબર હો જે કરો મુસી તમે 4 લાખ રૂપિયા આલશો ને મને તો હું મારા હોટામાંથી છૂટો થઈ ગયો 4 લાખ માં છે ગોઠવણ છૂટા પડી અલ્યા એ તો થઈ જા અમુક ઉધાર લાવશે થોડાક પૈસા ચાલે નહીં ચાલે હાલ હેડો તો હવે આપણે અને તમે થોડી મદદ કરજો હાલ હેડો આ ફોન લઈ લો આઈફોન છે મારે 1 લાખ રૂપિયા આપી 17 છે દો. અરે વાહ વાહ હારું લે હેડો હા હેડો. એ લે લે અલ્યા બીજું તો એક વાત કેવી હતી કહું કો તો થોડી બીક લાગે તમે કરશો કે નહીં કરો તમે કો વાત કે હા મારા રડો અપડો અપડો અપડો
ઇનકા કોઈ બૈરો હોય તો કહેજો પાછું હો મારે ડાયરેક્ટ બહાર તો કે છે છોડી હોય તો અહીં તાર સોળી તાર હા મારું રાજેશ હતી ઓફિશિયલ હા